દીકરી એક પાત્ર એવું છે, દીકરી વાલપનો વીરડો છે અને મીઠપનો મહેરામણ છે. દીકરી વાલનો દરિયો છે. કાયમ અમે ડાયરામાં એક વાત કરીએ છીએ કે દીકરો બાપના કુળમાં ઉગે છે અને બાપના કુળમાં આથમી જાય છે, પણ દીકરી બાપના કુળમાં ઉગે છે અને હાહરાના આંબાને વધારી અને પાછી વહી જાય છે. દીકરી કોઈ હાહરામાં આથમતી નથી, એનું નામ દીકરી કહેવાય. દીકરો જ્યાં જન્મે છે ત્યાં મરે છે અને મિત્રો દીકરીના મહાણે જુદા હોય છે. દીકરો જો મહાન થાય તો બાપના કુળને ઉજાળે, પણ દીકરી જો મહાન થાય તો ત્રણ કુળમાં દીવા કરે, ત્રણ કુળને ઉજાળે. પોતાના મોસાળને ઉજાળે, પોતાના બાપના કુળને ઉજાળે અને પોતાના સાસરાના કુળને ઉજાળે. ત્રણ કુળને ઉજાળે, એનું નામ દીકરી કહેવાય. પૂજ્ય મોરારી બાપુ તો એમ કે છે કે રાવણને જો એકાદી દીકરી હોત ને તો રાવણ જાનકીનું હરણ ન કરી શક્યો હોત. દીકરી એ તો ત્યાગની મૂર્તિ છે, કરુણાની મૂર્તિ છે. દીકરી બાપને કોઈ દી ઓસિયાળો ન જોઈ શકે. દીકરો બાપનું રૂપ છે, દીકરો બાપનો અવતાર છે અને દીકરી બાપનો વિહામો છે. 200 કિલોમીટર દીકરો દૂર રહેતો હોય અને 200 કિલોમીટર સાસરે પરણાવેલી દીકરી હોય. બાપના માંદગીના દીકરાને દીકરીને બેને એક હારે સમાચાર મળે. દીકરાને આવતા કદાચ 2 કલાક વાર લાગે, પણ દીકરી છે બાપના માંદગીના સમાચાર સાંભળી અને દીકરા પહેલા બાપના માંદગીના બિછાને આવીને માથે હાથ ફેરવતી બેઠી હોય, એનું નામ દીકરી કહેવાય. આપણા દેશમાં એવી દીકરીઓ જન્મી, એને બાપને કોઈ દી ઓસિયાળો ન થવા દીધો. શું દીકરીનો ત્યાગ છે, શું દીકરીનું સમર્પણ છે. સમી સાંજનો ઢોલ ધબુકતો જાન ઉગલતી માલે, કેસરિયાળો સાફો ઘરનું ફળીનું લઈને હાલે. એ સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ કાઠિયાવાડની દીકરી એમ કે છે કે કાળો તે વર ન જોજો દાદાજી. કાળો એટલે વાનથી કાળો નહીં, શરીરના રંગથી કાળો નહીં, પણ જેના કામ કાળા છે એવો વર મારા માટે ન ગોતતા. એક ગોરો તે વર ન જોજો દાદાજી, આછકલો હોય એવો વર ન ગોતતા. એક ઊંચો તે વર ન જોજો દાદાજી, જેને સત્તાનું અભિમાન હોય, જેને સંપત્તિનું અભિમાન હોય, કોઈ દી નીચી નજર ન કરતો હોય એવો ઊંચો વર ન ગોતતા. એક નીચો તે વર ન જોજો દાદાજી. નીચો એટલે ઠીંગણો એમ નહીં, પાંડ સમતીની ઉપર બેઠો છે, સત્તાના આસનની ઉપર બેઠો છે, વિદ્વતાની ટોચ ઉપર બેઠો છે અને જેની ગીધના જેવી નીચી દ્રષ્ટિ છે એવો ગીધડા જેવો વર ન ગોતતા. અને ત્યારે દાદા મુંજાણા બેટા તારા માટે વર કેવો? ત્યારે ગુજરાતની દીકરી બહુ સરસ બોલી છે કે કડરે પાતળીઓ ને મુખે સાંભળ્યો, એ મારી સયરે વખાણ્યો. મર્દ માણસને રૂવાડે રૂવાડે તલવારના ઝાટકા લાગી ગયા હોય, એની આંખમાં કોઈ દી આહું ન આવે. મર્દ માણસ કોઈ દી રોવે નહીં. બંદૂકની ગોળીથી નવરાતના ગરબા જેવો વિંધાઈને દેહ થઈ ગયો હોય તો મર્દ માણા કોઈ દી રોવે નહીં. પણ જીવતરમાં એક પ્રસંગ એવો આવે છે અને ત્યારે મરદ રોવે છે અને મરદ રોતો રૂડો બહુ લાગે છે. પોતાની દીકરીને વળાવતો ગામને પાદર ઉપેલો બાપ રહ આહુડે રોતો હોય અને તેથી પુરુષ રોવે છે ત્યારે રોતો બહુ રૂડો લાગે છે. ક્યાં સુધી આ દેશનો બાપ નહીં રોયો હોય, ક્યાં સુધી આ દેશનો મર્દ માણસ નહીં રોયો હોય, ક્યાં સુધી આ દેશનો પુરુષ નહીં થડક્યો હોય, એનો સત્ય ઘટનાનો પ્રસંગ હું આપને કહું છું. હિપા ખુમાણ નામનો કાઠી દરબાર, એને એક દીકરી છે અને એક દીકરો છે. નામનો કાઠી દરબાર, એને એક દીકરી છે અને એક દીકરો છે. ટૂંકમાં વાત કરું, દીકરી બાના લગ્ન લખ્યા, મીઠા મંગળ ગીત ગવાણા. માંડવ કિયો ભા
એ રાણો ને કિયો ભાઈ રાજી જો માંડવ કિયો ભા એ ભાલાલો ભાણે જ એ દાદા રે જીનો ગા માંડ મીઠા મંગલ ગીત ગવાય છે એ ઢોલીડા ડેલી બારણે ઢોલડિયા ડેલી બારણે હરણાયો વાગે રે સાયર માંડવે શરણાયો વાગે રે સાયર માંડવે શરણાયો સાજર માંડવે શરણાયો સાજર માંડવે ઢોલીડા ધડુકે ડેલી બારણે ઢોલડિયા ધડુકે ડેલી બારણે